પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે મોડાસાથી રણુજાની નવીન બસની શરૂઆત કરી છે। ગુજરાતમાંથી ડાયરેક્ટર રણુજા જતી રાજ્યની પ્રથમ એસટી બસ સેવા છે, જેનો લાભ અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિવિધ જિલ્લાના યાત્રાળુઓને મળશે। મોડાસા એસટી બસ સ્ટેશનથી રણુજા રામદેવરા નગરની નવી બસને રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી રણુજા બસ શરૂઆત કરવાની મુસાફરોની માંગ હતી, જે બાબતે મુસાફરોની વાત સરકાર સુધી પહોંચતા આ રૂટની બસો સેવાઓ શરૂ કરાઈ છે। આજે મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે। આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માગણી હતી, પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસન ધામો ઉપર બહુ જ મહત્ત્વ આપી રહી છે સરકાર અમારી, અને એના અનુસંધાનમાં અમારા જે મંત્રી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ એ પણ ખૂબ ઉત્સાહી છે, અને ઘણા બધા ધાર્મિક સ્થળો પર મેં આ રીતે બસો ચાલુ કરી છે। પણ વિશેષ કરીને વારંવાર હર્ષભાઈને મંત્રીશ્રીને મેં વાત કરી કે ભાઈ અમારા વિસ્તારના લોકોની આ એક બહુ માગણી છે અને તમે જલ્દીમાં જલ્દી એમને સંતોષ આપો એમ। તો એના ભાગરૂપે આજે મારા જિલ્લાના તાલુકાના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, અને એમની હાજરીમાં આજે અમે આ લીલી ઝંડી હવે આપવા જઈ રહ્યા છીએ।